नमस्कार विद्यार्थी मित्रों, सारथी सपोर्ट यूट्यूब चैनल पर आप तमाम मित्रों નું हार्दिक स्वागत है। तो આજના આ વિડિયોની અંદર ભૂગોળ માર્ચ 2024 બોર્ડની પરીક્ષા માટેના વિભાગ ઈ ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જોવાના છે। તો આ વિડિયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોતા રહેજો અને પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શનમાંથી ડાઉનલોડ કરી શકશો। બીજા વિષયના વિડિયો જોતવા હોય તો એ પણ તમે પ્લેલિસ્ટમાંથી મેળવી શકશો। સૌથી પહેલા આપણે વાત કરીએ વિભાગ ઈ ભૂગોળની અંદર તો ટોટલ 30 માર્ક્સનું પૂછાય છે, 25 માર્ક્સના પ્રશ્નો અને 5 માર્ક્સનો એક નકશાનો પ્રશ્ન। અહીંયા આપેલું છે કે ભાઈ 7 પ્રશ્નો આપેલા હશે, એમાંથી કોઈ પણ 5 ક્વેશ્ચન તમારે વિભાગ ઈ માં લખવાના છે અને એક ક્વેશ્ચન નકશાનો કમ્પલસરી છે। એટલે ટોટલ 6 પ્રશ્ન થયા, 6 પંચાને 30, 5 માર્ક્સનો એક ક્વેશ્ચન, ટોટલ 6 ક્વેશ્ચન નકશો એમાં આવી ગયો। હવે આમાં એક વસ્તુ છે કે ભાઈ જે મિત્રોને આંખનો પ્રોબ્લેમ છે, દ્રષ્ટિની ખામી છે, એ લોકોને નકશાના બદલામાં અથવામાં પ્રશ્ન 5 આપ્યા છે એક માર્કના, એ લખવાના। બાકી જે લોકો નોર્મલ આવતા હોય, મતલબ કે જેને આંખનો કોઈ પ્રોબ્લેમ નથી, એ લોકોને કમ્પલસરી નકશાનો ક્વેશ્ચન લખવાનો। 7 માંથી 5 પ્રશ્નો અને એક નકશો ફરજિયાત છે, પ્રશ્નમાં તમને ઓપ્શન આપ્યા છે। હવે કયા કયા ચેપ્ટરમાંથી આજે 5 માર્ક્સના પ્રશ્નો છે એ પૂછાશે? બીજું ચેપ્ટર, 5મું ચેપ્ટર, 8મું ચેપ્ટર, 9મું ચેપ્ટર અને 10મું ચેપ્ટર। 5 ચેપ્ટર થયા અને 7 પ્રશ્નો છે। 5મું ચેપ્ટર અને 9મું ચેપ્ટર આ બંનેમાંથી 2 પ્રશ્નો હશે અને 2 કમ્પલસરી છે। ખાલી તમે આ 2 ચેપ્ટર કરી નાખો, 5મું અને 9મું, તો એ 4 પ્રશ્નો થઈ ગયા અને બાકી બીજું 8મું અને 10મું આ ત્રણમાંથી કોઈ એક ચેપ્ટર કરી નાખો તો એ તમારા 5 માર્ક્સના ક્વેશ્ચન 5 કવર થઈ ગયા, રાઈટ। હવે આપણે બીજા ચેપ્ટરના આઈએમપી પ્રશ્નોની વાત કરીએ તો બીજા ચેપ્ટરમાંથી એક પ્રશ્ન છે કે ભાઈ વસ્તી ગીચતા ઉપર અસર કરતા ભૌગોલિક પરિબળોની ચર્ચા કરો। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને ઘણીવાર પરીક્ષામાં પૂછાઈ ગયો છે, એટલે પાકો કરી લેવાનો। ત્યાર પછીનો ક્વેશ્ચન છે વસ્તી ગીચતા ઉપર અસર કરતા આર્થિક પરિબળોની ચર્ચા કરો। 4 પરિબળો છે ને તૈયાર કરી લેવાના, ભૌગોલિક, આર્થિક, સામાજિક, ધાર્મિક અને શૈક્ષણિક। આ જે પરિબળો છે, બધા પરિબળો તમે એકવાર પાકા કરી નાખો એટલે કદાચ કોઈ પણ પૂછાય તો વાંધો આવે નહીં। પછીનો ક્વેશ્ચન છે કે ભાઈ ભારતમાં વસ્તી વિતરણની પ્રાદેશિક ભિન્નતાઓ વર્ણવો। મતલબ કે દરેક પ્રદેશની અંદર વસ્તી ગીચતા અલગ અલગ છે, વસ્તીનું વિતરણ અલગ અલગ છે, વસ્તીની સંખ્યા અલગ અલગ છે, તો એ ભિન્નતા છે એના વિશે તમારે માહિતી આપવાની છે। ત્યાર પછીનો અગત્યનો ક્વેશ્ચન માનવ વિકાસ એટલે શું, એના માપન વિશે સમજૂતી આપો। પહેલા તો વ્યાખ્યા લખવાની છે કે ભાઈ માનવ વિકાસ કહેવાય કોને અને પછી એને માપવું હોય તો કેવી રીતે માપી શકાય। 3 સૂચકાંક છે, અપેક્ષિત આવક, અપેક્ષિત આયુષ્ય, આવા 3 સૂચકાંકના આધારે માનવ વિકાસ માપી શકાય। ત્યાર પછી 5મું જે ચેપ્ટર છે એમાંથી 2 ક્વેશ્ચન હશે। 5મા ચેપ્ટરના ક્વેશ્ચનની વાત કરીએ તો પરિવહનનો અર્થ સમજાવી, વિશ્વના મુખ્ય સડક માર્ગોની માહિતી આપો। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, આમાં ખાલી 3 જ ક્વેશ્ચન પાકા કરવાના છે। એક તો મુખ્ય સડક માર્ગો, એક રેલ માર્ગ વાળો અને એક મુખ્ય જળ માર્ગ વાળો। આ 3 પ્રશ્ન પાકા કરી નાખો એટલે આ 3માંથી કોઈ પણ 2 પ્રશ્ન તમારી પરીક્ષામાં હશે, એની ગેરંટી આપું છું। એટલે બીજી કોઈ જગ્યાએ ફાફા મારવા કરતાં બેટર છે કે ભાઈ એક જગ્યાએથી તૈયારી કરો, જેથી કરીને જે તે વ્યક્તિ તમને આઈએમપી પ્રશ્નો આપે છે એટલા તૈયાર કરો તો મોસ્ટ ઓફ બધું કવર થઈ જાય, રાઈટ। સીધા આપણે ક્વેશ્ચન ઉપર આવીએ। પરિવહનનો અર્થ સમજાવવાનો છે ને વિશ્વના મુખ્ય સડક માર્ગો એને માહિતી આપવાની છે। પછીનો ક્વેશ્ચન છે ભારતના મુખ્ય આંતરિક જળમાર્ગોની માહિતી આપો અને ત્રીજો ક્વેશ્ચન છે વિશ્વના મહત્વના રેલમાર્ગ વિશે માહિતી આપો। મેં તમને કીધું હતું કે ભાઈ આ ચેપ્ટરમાંથી ખાલી 3 પ્રશ્નો તૈયાર કરવાના છે। એક તો વિશ્વના મુખ્ય સડક માર્ગ, ભારતનો આંતરિક જળમાર્ગ અને છેલ્લો ક્વેશ્ચન છે વિશ્વના મહત્વના રેલમાર્ગ। આ 3 ક્વેશ્ચન કરી નાખો એટલે આમાંથી 2 પ્રશ્ન ફાઇનલ, બીજી કોઈ જગ્યાએ આમાંથી અલગ ચેપ્ટર તૈયાર કરવાની આવશ્યકતા નથી। ત્યારબાદ 8મા ચેપ્ટરના ક્વેશ્ચનની વાત કરીએ તો 8મા ચેપ્ટરમાંથી ગ્રામીણ માનવ વસાહત પ્રણાલી વિશે સવિસ્તાર માહિતી લખવાની છે કે ભાઈ ગ્રામીણ માનવ વસાહત એના વિશે। ત્યારબાદ શહેરી વસાહત એટલે શું, એનું કાર્યકારિતાના આધારે વર્ગીકરણ કરો। ઘણીવાર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે। પહેલા તો શહેરી વસાહત એટલે શું થાય એની વ્યાખ્યા લખવાની છે અને પછી એનું વર્ગીકરણ કરવાનું છે। ત્યાર પછીનો એક ક્વેશ્ચન છે શહેરીકરણની સમસ્યા વર્ણવો। ગામડામાંથી લોકો શહેરમાં જાય છે તો કઈ કઈ સમસ્યાઓ વધે છે, શહેરીકરણ થાય છે એના કારણે કઈ કઈ સમસ્યાઓનો ઉદ્ભવ થાય છે એના વિશે। ત્યારબાદ 9મું ચેપ્ટર છે, આમાંથી કોઈ પણ 2 પ્રશ્ન હશે। માનવ સંસાધન વિશે વિગતે સમજાવો। ત્યાર પછી સાગરીય સંસાધન સંબંધી સમસ્યા જણાવી, એના ઉકેલ જણાવો। દરિયા સાથે સંકળાયેલા જે સંસાધન છે એની સાથે જોડાયેલી જે મુશ્કેલીઓ છે એ પહેલા જણાવવાની છે, પછી એનો ઉકેલ કેવી રીતે મેળવી શકાય એ લખવાનું। એના પછીનો ક્વેશ્ચન છે જળ સંસાધન સંબંધી સમસ્યા જણાવી, એનો ઉકેલ જણાવો।
જળ પ્રદૂષણ સમજાવવાનું છે અને જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો, ટૂંકમાં નિવારણ કઈ રીતે કરી શકાય એ નિવારણ પૂછેલું છે. ત્યારબાદ ખનિજ તેલ અને કુદરતી વાયુ સંબંધિત સમસ્યાઓ જણાવવાની છે અને એનો ઉકેલ સમજાવવાનો છે. આ 5 પ્રશ્ન છે. આ 5 પ્રશ્નોમાંથી કોઈ પણ 2 પ્રશ્ન તમને બોર્ડની પરીક્ષામાં ડેફિનેટલી પૂછાશે. અને ભૂગોળ છે ને એક એવો વિષય છે કે જે તમે ધારો ને તો 100માંથી 99, 98, 97, ઇવન કે 100માંથી 100 માર્કે આવી શકે. આમાં કોઈ પણ માર્ક કપાવવાની શક્યતા નથી. છેલ્લું ચેપ્ટર છે 10મું, ગરીબીનો અર્થ સમજાવી દૂર કરવાના ઉપાય જણાવો. પહેલા તો ગરીબી કહેવાય કોને એનો અર્થ લખવાનો છે, પછી તો કે ભાઈ નિવારણ કઈ રીતે કરી શકાય, દૂર કેવી રીતે કરી શકાય એના વિશે. ત્યાર પછી ઘન કચરાની સમસ્યા અને દૂર કરવાના ઉપાયની ચર્ચા કરો. પહેલા તો ઘન કચરો કહેવાય કોને એનો અર્થ લખવાનો છે, એના પછી સમસ્યા કેવી કેવી ઉદ્ભવે છે એ લખવાનું, પછી નિવારણ. ત્યાર પછીનો ક્વેશ્ચન છે ભૂમિ પ્રદૂષણ એટલે શું, એની અસર જણાવો. જમીનનું પ્રદૂષણ થાય છે તો એ કેવી રીતે થાય છે. પહેલા તો ભૂમિ પ્રદૂષણ કોને કહેવાય આ લખવાનું, પછી કેવી રીતે થાય, ભૂમિ પ્રદૂષણ થાય તો એની શું અસરો થાય, આટલી વસ્તુ લખવાની છે. તો આટલા પ્રશ્નો છે એ તમારે ભૂગોળની અંદર તૈયાર કરવાના છે, જેથી કરીને તમારે આમાં પૂરેપૂરા માર્ક્સ કવર થઈ જાય. જો આટલા જ ખાલી ચેપ્ટર હતા, બીજું, 5મું, 8મું, 9મું અને 10મું, આ ચેપ્ટર સિવાય બીજા એક જ ચેપ્ટરમાંથી ભૂગોળમાં લાંબા પ્રશ્નો પૂછાતા નથી. એટલે આમાં 7 પ્રશ્નો ટોટલ થઈ ગયા. 7 પ્રશ્નોમાંથી તમારે કોઈ પણ 5 લખવાના અને એક ક્વેશ્ચન નકશાનો કમ્પલસરી છે. એના વિડીયો પણ ટૂંક સમયમાં આપણે મૂકીશું કે ભાઈ જે ઇમ્પોર્ટન્ટ નકશા છે એ ઇમ્પોર્ટન્ટ નકશા કવર થઈ જાય, જેથી કરીને કોઈ બીજી પ્રોબ્લેમ આવે નહીં. તો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.